વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તો ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1ના દાખલાઓ ગણતા હતા. બરાબર 4 દાખલા સુધી આપણે ગણ્યા. 5મો દાખલો ગણ્યા છે. બતાવો કે વિધેય f from r to r f of x is equal to x cube એક વિધેય છે. તો એક વિધેયમાં આપણે શું કરવાનું મિત્રો, એકની કિંમત બીજી વાર આવી જોઈએ નહીં. તો આપણે શું સાબિત કરવું પડે, f of x1 બરાબર f of x2 લેવાનું. તો જો x1 બરાબર x2 આવી જાય તો એને એક વિધેય કહી શકાય. બરાબર અહીંયા વિધેય તમને આવેલું છે f of x is equal to x cube. અહીં f of x ઇઝ ઇક્વલ ટુ શું આપેલ છે, એક્સ ક્યુબ આપેલ છે. બરાબર તો આપણે શું લઈશું હવે, f of x1 બરાબર શું લઈ લઈશું, f of x2 લઈ લઈશું. તો જો x1 બરાબર x2 આવી જાય તો એને એક વિધેય કહેવાય. તો f of x1 એટલે કે fના વિધેયમાં જે x છે ત્યાં x1 મૂકવાનું છે, x1 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ શું થશે, x2 ક્યુબ, x1 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ x2 ક્યુબ. બંને બાજુથી ઘનમૂળ દૂર એટલે કે ઘન દૂર કરી નાખો બંને બાજુથી. બરાબર છે એટલે શું આવી જશે, x1 બરાબર x2 આવી જશે. તો f of x1 બરાબર f of x2 લીધું તો x1 બરાબર શું આવી ગયું, x2 આવી ગયું. તેથી f કેવું વિધેય થઈ ગયું, એક વિધેય. હવે દાખલો આપણે ગણિત ગયેલા છે મિત્રો સ્વાધ્યાય 1.2માં. તેથી f એક વિધેય છે. બરાબર વ્યાપનું તમને પૂછ્યું નથી. બરાબર જો કદાચ પૂછ્યું હોત તો આ વિધેય વ્યાપ પણ થાત નહીં. બરાબર એક થશે, વ્યાપ થાય નહીં. કારણ કે વ્યાપમાં વિસ્તાર અને સપ્રદેશ કેવો આવવો જોઈએ, સમાન આવવો જોઈએ મિત્રો. બરાબર જે આમાં થશે ને બધાના ઘનમૂળ જ આવશે, બધામાં ઘન જ આવશે. ઓકે 8મો દાખલો જોયો. વચ્ચેનો 6ઠો અને 7મો દાખલો જે છે બરાબર એમાં ઉદાહરણો આપવાના છે. બરાબર જે આપણે ગણવાના નથી. એક વિધેયના, વ્યાપ વિધેયના એવા ઘણા બધા ઉદાહરણો તમને મળી શકે. 8મો દાખલો, ધારો કે x does not equal to 5. x એ ખાલી એટલે ગણ x છે એ ખાલી ગણ નથી. xના બધા ઉપગણોનો ગણ p of x છે. p of xમાં વ્યાખ્યાયિત સંબંધ r નીચે મુજબ વ્યાખ્યાયિત છે. a અને b એ p of xના સભ્યો છે. સંબંધ આવો આપેલ છે કે એનો બી સાથે સંબંધ બરાબર શું આપેલ છે, એ સબસેટ બી આપેલ છે. શું આપેલ છે, એ સબસેટ બી એટલે કે એ બીનો ઉપગણ છે. સંબંધ હાર સામ્ય સંબંધ છે. તો સામ્ય સંબંધ એટલે મિત્રો શું થાય, સ્વવાચક પણ હોવો જોઈએ, સમિત પણ હોવો જોઈએ અને પરંપરિત પણ હોવો જોઈએ. ત્રણે ત્રણ હોવું જોઈએ. પહેલાં આપણે સ્વવાચક માટે આપણે જોઈએ. બરાબર સ્વવાચક માટે, તો સ્વવાચક માટે મિત્રો શું થવું જોઈએ, એનો એ સાથે સંબંધ થવો જોઈએ. કોનો, એનો એ સાથે. બરાબર તો આવું આપણે લખી શકીએ, એ સબસેટ એ લખી શકીએ ને એ ગણ પોતે એ પોતાનો ઉપગણ હોય જ. બરાબર છે એ એનો ઉપગણ હોય, બી એ બીનો ઉપગણ હોય, સી એ સીનો ઉપગણ હોય. બરાબર છે તો સ્વવાચક માટે એનો એ સાથે સંબંધ. બરાબર આમ લખી શકીએ એનો એ સબસેટ એ, તો એનો એ સાથે સંબંધ થઈ ગયો. બરાબર તેથી આર એ સ્વવાચક છે, સ્વવાચક છે. કારણ કે દરેક ગણ છે પોતાનો ઉપગણ તો હોય જ. બરાબર એનો એ સાથે સંબંધ થઈ ગયો. બરાબર એટલે સ્વવાચક છે. હવે સંમિત માટે શું લઈશું મિત્રો, સંમિત માટે. તો સંમિત માટે શું લઈશું કે એનો બી સાથે સંબંધ છે, એ તો તમને આવેલું છે એનો બી સાથે સંબંધ. બરાબર તો એ સબસેટ બી. તો બીનો એ સાથે થવા માટે શું થવું જોઈએ, બી સબસેટ એવું. તો જો એ બીનો ઉપગણ હોય તો જરૂરી નથી બી એનો ઉપગણ હોય જ. ખ્યાલ આવ્યો. તો તેથી પરંતુ લખવાનું બીનો એ સાથે સંબંધ. તો બી ડઝ નોટ સબસેટ એ. બરાબર કે બીનો એ સાથે સંબંધ થાય તો બરાબર એના માટે બી એનો ઉપગણ હોય અથવા ના પણ હોય. દરેક કન્ડિશનમાં એવું પોસિબલ છે નહીં. તો જો એ બીનો ઉપગણ હોય પરંતુ એવું જરૂર નથી બી એનો ઉપગણ હોય જ. બરાબર તો તેથી આર એ સંમિત નથી. શું આવશે મિત્રો, આર એ સંમિત નથી. કારણ કે એ બીનો ઉપગણ છે પરંતુ બી જો એનો ઉપગણ થાય તો સંમિત કહેવાય. તો બી એનો ઉપગણ હોય અને અથવા ના પણ હોય. બરાબર દરેક કન્ડિશનમાં ઉપગણ હોવો જોઈએ. તો બી એનો ઉપગણ નથી. બરાબર તેથી આર એ સંમિત નથી. તો સ્વવાચક છે, સંમિત નથી. હવે પરંપરિત માટે બે જોડીઓ લેવી પડશે. કેટલી મિત્રો, બે. પરંપરિત માટે, તો પરંપરિત માટે શું લઈશું મિત્રો, એનો બી સાથે સંબંધ, એ સબસેટ બી. તો એનો બી સાથે, બી સબસેટ સી, તો બીનો સી સાથે. એટલે જો એ બીનો ઉપગણ હોય, બી સીનો ઉપગણ હોય તો સ્વાભાવિક છે એ સીનો ઉપગણ હોય જ. બરાબર છે તો તેથી એ સબસેટ સી હોય જ. તેથી એનો સી સાથે સંબંધ થઈ ગયો. બરાબર તો તેથી આર એ પરંપરિત છે, આર એ પરંપરિત છે.
તેથી આર એ સ્વવાચક અને પરંપરિત છે, સ્વવાચક અને પરંપરિત છે, પરંતુ સંમિત નથી, પરંતુ સંમિત નથી. તેથી આર એ સામ્ય સંબંધ નથી, સામ્ય સંબંધ નથી. સામ્ય સંબંધમાં સ્વવાચક પણ થવો જોઈએ, સંમિત પણ થવો જોઈએ અને પરંપરિત પણ થવો જોઈએ મિત્રો. બરાબર. તો આર એ સ્વવાચક થશે, સંમિત થશે નહીં, કારણ કે એનો બી સાથે સંબંધ છે તો બીનો એ સાથે સંબંધ થશે નહીં, તેથી સંમિત નથી. પછી પરંપરિત માટે એનો બી સાથે સંબંધ છે, બીનો સી સાથે સંબંધ, એટલે એ સબસેટ બી છે, બી સબસેટ સી છે, તો એ સબસેટ સી હોય જ મિત્રો. બરાબર. પરંપરિત છે, બરાબર, પરંતુ સંમિત નથી, સ્વવાચક અને પરંપરિત છે, તેથી આર એ સામ્ય નથી. આગળ વધીએ મિત્રો. બરાબર. એ વચ્ચે અમુક દાખલાઓ આવશે, બરાબર છે, જે આપણે ગણશું નહીં. બરાબર. એ બહુ નોર્મલ દાખલાઓ છે. બરાબર. ખ્યાલ આવ્યો? એ ટેક્સ્ટ બુક ક્યારે પૂછાતા પણ નથી. બરાબર. ગુજરાત બોર્ડની જે એક્ઝામ છે એમાં પૂછાતા પણ નથી. વચ્ચેના જે આપણે સ્વાધ્યાયના જે દાખલાઓ ગણ્યા, સ્વાધ્યાય 1.1 થી 1.4 સુધીના, બરાબર, એ બધા દાખલાઓ ખાસ ધ્યાનમાં રાખવા મિત્રો. બરાબર. સ્વાધ્યાયમાં ઘણા બધા વધારાના દાખલાઓ આપેલા છે. ઓકે. દાખલા નંબર 10 જોઈએ. ગણ 1 2 3 અપ ટુ n પર કેટલા વ્યાપ્ત વિધેય મળે? તો જેટલી સંખ્યાઓ હોય એટલા ફેક્ટોરિયલ વિધેય મળે મિત્રો. આમાં કેટલી સંખ્યાઓ છે? ગણમાં રહેલા સભ્યોની સંખ્યા કેટલી છે? n છે. તો આના વ્યાપ્ત વિધેયની સંખ્યા કેટલી થાય મિત્રો? n ફેક્ટોરિયલ. જો ગણમાં રહેલા સભ્યોની સંખ્યા 10 હોય તો એના વ્યાપ્ત વિધેયની સંખ્યા કેટલી થાય? 10 ફેક્ટોરિયલ. જો ગણમાં રહેલા સભ્યોની સંખ્યા 100 હોય તો એમાં વ્યાપ્ત વિધેયની સંખ્યા કેટલી થાય મિત્રો? 100 ફેક્ટોરિયલ. તો આમાં ગણમાં રહેલા સભ્યોની સંખ્યા કેટલી? જો n છે તો એમાં વ્યાપ્ત વિધેયની સંખ્યા કેટલી થાય મિત્રો? n ફેક્ટોરિયલ થાય. કેટલી થાય મિત્રો? n ફેક્ટોરિયલ. ખાલી એમ જ લખવાનું છે, n ફેક્ટોરિયલ. એટલા વ્યાપ્ત વિધેયો મળે મિત્રો. બરાબર. એટલી સંખ્યા હોય એટલા ફેક્ટોરિયલ વ્યાપ્ત વિધેયો મળે. આગળ જોઈએ દાખલા નંબર 11. ધારો કે s બરાબર abc, t બરાબર 1 2 3, વિધેય f ફ્રોમ s to t આપેલ છે. f ઇઝ ઇક્વલ ટુ, આ વિધેય આપેલ છે a3 b2 c1, આ બીજું વિધેય આપેલ છે f બરાબર a2 b1 c1, માટે f ઇન્વર્સ મેળવો. f ઇન્વર્સ મેળવવા માટે વિધેય પહેલાં તો એક અને વ્યાપ્ત હોવું જોઈએ. તો પહેલા માટે આપણે ચેક કરીએ. વિધેય એક અને વ્યાપ્ત હોય તો જ એનું પ્રતિવિધેય મળે, એટલે કે f ઇન્વર્સ મળે. બરાબર છે. તો એક માટે તો વિધેય આપેલું છે f બરાબર a3 b2 અને c1. આ દાખલા ગણી ગયેલા છે આપણે મિત્રો. f ઓફ a બરાબર શું આપેલ છે? 3. f ઓફ b બરાબર શું આપેલ છે? 2. f ઓફ c બરાબર શું આપેલ છે? 1. એટલે અહીં 3 આવ્યો જવાબ, અહીંયા 2 આવ્યો, અહીંયા 1 આવ્યો. એકનો એક જવાબ બીજી વાર આવતો નથી, તેથી f 1 1 છે. f 1 1 છે. અને વ્યાપ્ત માટે શું મિત્રો? તો વ્યાપ્ત માટે વિસ્તાર અને સહપ્રદેશ સમાન હોવો જોઈએ. તો આનો વિસ્તાર શું છે મિત્રો? 3 to 1 છે. બરાબર. તો આનો સહપ્રદેશ પણ 3 to 1 છે કે નહીં? જો અહીંયા સહપ્રદેશ આનું શું છે? t છે. t એટલે શું છે? 1 2 3. બરાબર. 1 2 3 એટલે 3 to 1. બરાબર. બરાબર. અહીં લખશું f નો વિસ્તાર ઇઝ ઇક્વલ ટુ f નો સહપ્રદેશ. એટલે કે વિસ્તાર અને સહપ્રદેશ કેવા છે મિત્રો? સમાન છે. વિસ્તાર બરાબર સહપ્રદેશ, તેથી f વ્યાપ્ત છે. તેથી f વ્યાપ્ત છે. તો જો f 1 1 અને વ્યાપ્ત હોય તેનું પ્રતિવિધેય મળે, તેથી f ઇન્વર્સ મળે. તો f ઇન્વર્સ મિત્રો શું થાય? ડાયરેક્ટ તમારે ઉલટું કરી નાખવાનું. બરાબર. f ઇન્વર્સ બરાબર t2s, s to t નું શું થઈ જાય? t2s, t2s, અને f ઇન્વર્સ લખવું હોય બરાબર તો આનું વ્યસ્ત કરી નાખો. બરાબર. આ પહેલા પદનું વ્યસ્ત. f ઇન્વર્સ બરાબર શું થશે મિત્રો? 3a 2b અને બીજું શું થાય? 1c. આ તમને પહેલા જ પ્રશ્નનો જવાબ મળી જાય. બરાબર. f 1 1 છે, વ્યાપ્ત છે, તેથી પ્રતિવિધેય મળે. પ્રતિવિધેય આ પ્રમાણે મળશે મિત્રો. બીજો દાખલો જોઈએ. એના માટે પણ અલગ આપેલ છે. f બરાબર શું આપેલ છે મિત્રો? વિધેય આપેલું છે a2 b1 અને c1. આના માટે પણ આપણે f ઇન્વર્સ મેળવવાનું છે. તો f 1 1 અને વ્યાપ્ત હોવું જોઈએ તો જ એનું પ્રતિવિધેય મળે. તો 1 1 છે કે નહીં તે ચેક કરીએ આપણે. f ઓફ a બરાબર શું આપેલ છે? 2. f ઓફ b બરાબર શું આપેલ છે? 1. અને f ઓફ c બરાબર પણ શું આપેલ છે? 1. તો એકની એક કિંમત નહીં તો 2 વાર આવી. જુઓ, f ઓફ b બરાબર પણ 1 આવ્યું, f ઓફ c બરાબર પણ 1 આવ્યું. એટલે એકની એક કિંમત કેટલી વાર મળી? 2 વાર મળી. તો આ એક એક વિધેય કહેવાય નહીં. તેથી f 1 1 નથી.
તો એક એક નથી તો વ્યાજ ચેક કરવાનું મિત્રો આવે જ નહીં, બરાબર. એક એક નથી એટલે એનું એફ ઇન્વર્સ મળે નહીં, તેથી એફ ઇન્વર્સ મળે નહીં. ખ્યાલ આવ્યો? કારણ કે વિધેય એક એકના વ્યાપ્ત હોય તો જ એનું પ્રતિવિધેય મળે, બરાબર. તો એકદમ ઇઝી દાખલામાં આપેલા છે, બરાબર. તો વ્યવસ્થિત સમજીને દાખલાઓ ગણી નાખો. આગળ વધીએ મિત્રો. દાખલા નંબર 12 જોઈએ. સ્ટાર ફ્રોમ આર ક્રોસ આર ટુ આર, ઓ ફ્રોમ આર ક્રોસ આર ટુ આર. આ બે દ્વિક્રિયા છે, એક સ્ટાર દ્વિક્રિયા છે, એક છે ઓ દ્વિક્રિયા. નીચે મુજબ વ્યાખ્યાયિત છે. એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ મોડમાં એ માઇનસ બી અને એ ઓ બી ઇઝ ઇક્વલ ટુ એ. પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ આર, એટલે એ ને બી શેમાંથી લેવાના છે? ગણ આરમાંથી લેવાના છે. બતાવો કે સ્ટાર એ સમક્રમી છે પરંતુ જૂથના નિયમનું પાલન કરતી નથી, સ્ટાર ક્રિયા. જ્યારે ઓ એ જૂથના નિયમનું પાલન કરે છે પરંતુ સમક્રમી નથી, એવું આપણે સાબિત કરવાનું છે. વધારામાં બતાવો કે એ સ્ટાર બી ઓસી, એટલે સ્ટારનું ઓ પર, બરાબર, વિભાજન, બરાબર, એ સ્ટાર બી ઓ એ સ્ટાર સી, એવું આપણે સાબિત કરવાનું છે. પછી એક બીજો પ્રશ્ન પણ તમને પૂછ્યો છે કે ઓનું સ્ટાર પર પાલન થાય છે કે નહીં, બરાબર. એનું સ્ટારનું ઓ પર પાલન થાય છે, બરાબર. તો ઓનું સ્ટાર પર પાલન થાય છે કે નહીં એ આપણે જોઈશું આપણે, બરાબર. તો પહેલાં તો આપણે પહેલી વિક્રિયા લઈએ, બરાબર. સમક્રમી અને જૂથના નિયમનું પાલન છે કે નહીં, બરાબર, એ ચકાસીએ આપણે. તો પહેલું એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ મોડમાં એ માઇનસ બી, બરાબર. પહેલાં સમક્રમી માટે શું થવું જોઈએ? એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ? બી સ્ટાર એ થવું જોઈએ મિત્રો, બરાબર. તો એ સ્ટાર બી હવે સમક્રમી માટે તો સમક્રમી તો થશે જ, બરાબર. કારણ કે માનાંક છે. એ સ્ટાર બી બરાબર શું લખાય? મોડમાં એ માઇનસ બી, બરાબર. આને આમ લખાય મોડમાં બી માઇનસ એ, બરાબર. શું લખાય? બી સ્ટાર એ, આમ લખી શકાય ને, બરાબર. એ સ્ટાર બી બરાબર મોડમાં એ માઇનસ બી. તો એ માઇનસ બી છે, બરાબર, એ માનાંકમાં છે, તો માનાંકમાં તો બી માઇનસ એ પણ લખી શકાય, એ માઇનસ બી પણ લખી શકાય. ખ્યાલ આવ્યો? તો એ માઇનસ બીને શું લખાય? બી માઇનસ એ. માનાંક જ છે, બરાબર. માનાંકની બહાર આવે તો ધન રહે, બરાબર. અંદર હોય તો અંદરનું બહાર આવે, બરાબર, તો ધન જ રહે. ઋણ હોય તો ધન થઈ જાય, ધન હોય તો પણ શું થઈ જાય? ધન થઈ જાય મિત્રો, બરાબર. તો એ મોડમાં એ માઇનસ બી બરાબર મોડમાં બી માઇનસ એ લખાય. તો એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ. તેથી સ્ટાર એ સમક્રમી છે, સમક્રમી છે. હવે જૂથના નિયમ માટે, બરાબર. અને જૂથના નિયમ માટે તો એનામાં આપણે 3 સંખ્યા લઈ લઈએ. એ બરાબર બી બરાબર, અને ધારો કે એ બરાબર 5, બી બરાબર 3, સી બરાબર 2 લેતા આપણે આ સંખ્યાઓ લીધી હતી મિત્રો સ્વાધ્યાય 1.4માં. ઓકે, તો પહેલાં તો એ સ્ટાર બી ઓસી, બી એ સ્ટાર બી સ્ટાર સી, બરાબર. એ સ્ટાર એટલે 5 સ્ટાર 3 સ્ટાર 2, બરાબર. તો 5 સ્ટાર 3 સ્ટાર 2 એટલે શું થાય મિત્રો? મોડમાં 3 માઇનસ 2. તો મોડમાં 3 માઇનસ 2 એટલે શું થાય? મોડમાં 1 થાય મિત્રો. એટલે 5 સ્ટાર 1, 5 સ્ટાર 1નું શું થાય? મોડમાં 5 માઇનસ 1. તો આનો જવાબ શું આવશે? 4 આવશે. શું આવ્યો મિત્રો? જવાબ 4. આનો જ બીજાનો પર જવાબ 4 આવવો જોઈએ તો પાલન થાય. અને એ સ્ટાર બી સ્ટાર સી એટલે કે 5 સ્ટાર 3 સ્ટાર 2. તો 5 સ્ટાર 3 એટલે શું લખે મિત્રો? મોડમાં 5 માઇનસ 3 સ્ટાર 2. મોડમાં 5 માઇનસ 3 એટલે શું લખાય? 2 સ્ટાર 2. 2 સ્ટાર 2 એટલે મોડમાં 2 માઇનસ 2. તો મોડમાં 2 માઇનસ 2. આનો જવાબ શું આવશે? 0 આવ્યો. તો પહેલાનો જવાબ 4 આવ્યો, આનો જવાબ 0 આવ્યો, બરાબર. એટલે જે સમાન નથી. તેથી સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતી નથી, જૂથના નિયમનું પાલન કરતી નથી, બરાબર છે. આ પહેલો જવાબ આપણને મળી ગયો કે સ્ટાર એ સમક્રમી છે પરંતુ જૂથના નિયમનું પાલન કરતી નથી. હવે બીજાનું એઓ બી ઓ માટે, બરાબર. બીજી ક્રિયા જોઈએ. એઓ બી બરાબર એ. આના માટે સમક્રમી અને જૂથનો નિયમ ચકાસવાનો છે મિત્રો, બરાબર. સમક્રમી માટે, સમક્રમી માટે એઓ બી બરાબર શું થવું જોઈએ? બી હોય એ થવું જોઈએ, બરાબર. તો એઓ બી હોય બરાબર શું લખાય? એ, બરાબર. એ તમને આપેલી છે, બરાબર. એની બી સાથેની ઓ ક્રિયા, બરાબર, શું આવે? એટલે અહીંયા પહેલો ઘટક હોય અહીંયા આવે. તો એઓ બી હોય અહીંયા પહેલો ઘટક એ છે તો અહીંયા શું આવશે? એ આવશે.
બીજો ઘટક જો અહીંયા બી હોય તો બીજો અહીંયા શું આવે? બી આવે. તો એઓ બીનો જવાબ એ આવ્યો, બીઓનો જવાબ શું આવ્યો? બી આવ્યો. બંને સમાન નથી. તેથી લખવાનું AOB ડઝ નોટ ઇક્વલ ટુ BOA. તેથી ઓ એ સમક્રમી નથી. સમક્રમી નથી. ખ્યાલ આવ્યો? ઓ એ સમક્રમી નથી. કારણ કે આનો જવાબ શું આવ્યો? એ આવ્યો. આનો જવાબ શું આવ્યો મિત્રો? બી આવ્યો. બંને સમાન નથી, તેથી ઓ એ સમક્રમી નથી. હવે જૂથના નિયમ માટે તો એ ચકાસીએ આપણે. જોજો મિત્રો, હવે જૂથના નિયમ માટે તો પહેલાં તો શું? એ સ્ટાર નહીં, ઓ બરાબર, એ બરાબર 5, બી બરાબર 3, સી બરાબર 2 લેતા. એ જ રીતે બરાબર છે AOBOC એટલે કે 5O3O2 5O 3O2. તો એનો જવાબ શું મિત્રો આવશે? 3 આવશે બરાબર, કારણ કે પહેલાં શું છે? 3 છે. 5O3 એમાં જવાબ શું આવશે મિત્રો? 5 આવશે, કારણ કે પહેલાં 5 છે બરાબર. તો આનો જવાબ શું આવ્યો? 5 આવ્યો. હવે AOBOC આ રીતે બરાબર છે. AOB એટલે 5O3O2. તો 5O3 એનો જવાબ શું આવશે મિત્રો? 5. આનો જવાબ શું આવશે? આ તો 2 નામ છે. 5O2 નો જવાબ શું આવશે મિત્રો? 5 આવશે, કારણ કે પહેલાં 5 છે. તો બંને સમાન આવે, 5 5. ખ્યાલ આવ્યો? તેથી AOBOC બરાબર AOBOC બંને સમાન છે બરાબર. તેથી ઓ એ જૂથના નિયમનું પાલન કરે છે. જૂથના નિયમનું પાલન કરે છે બરાબર. એટલે સમક્રમી નથી, પરંતુ જૂથના નિયમનું પાલન કરે છે. હવે બીજું શું જોવાનું કીધું તમને? વધારામાં બતાવો કે સ્ટારનું ઓ પર વિભાજન આવું થાય છે બરાબર. એટલે આ ડાબી બાજુ આપણે લઈ લઈએ બરાબર, જમણી બાજુ આપણે આવી મળવી જોઈએ બરાબર છે. તો પેલું, હવે ત્રીજું, A સ્ટાર BOC બરાબર શું સાબિત કરવાનું છે? A સ્ટાર BO A સ્ટાર C આવું સાબિત કરવાનું છે. પેલા ડાબી બાજુ આપણે લઈ લઈએ A સ્ટાર BOC. તો એ તો એમના એમ સ્ટાર. BOC નું શું જવાબ આવશે મિત્રો? BOC પહેલાં શું છે? બી. તો બી એમના એમ. A સ્ટાર B નો જવાબ શું આવશે? મોડમાં A માઇનસ B આવશે. શું આવશે મિત્રો? A સ્ટાર B નો જવાબ મોડમાં A માઇનસ B. તારો જવાબ મોડમાં A માઇનસ B આવ્યો. પહેલાનો જવાબ જોઈ લઈએ. અને જમણી બાજુ બરાબર A સ્ટાર B O A સ્ટાર C. A સ્ટાર B O A સ્ટાર C. વચ્ચે એક શું છે મિત્રો? O છે. તો AOB હોય તો જવાબ શું આવે? A આવે. તો અહીંયા A સ્ટાર B O A સ્ટાર C, તો જવાબ આનો શું આવશે મિત્રો? A સ્ટાર B આવશે. શું આવશે? A સ્ટાર B. તો A સ્ટાર B બરાબર તો શું છે? મોડમાં A માઇનસ B. તો આનો જવાબ મોડમાં A માઇનસ B. આનો જવાબ પણ શું છે? મોડમાં A માઇનસ B છે. તો તેથી ડાબી બાજુ બરાબર શું આવી ગયું મિત્રો? જમણી બાજુ આવી ગયું બરાબર છે. એટલે સ્ટારનું ઓ પર વિભાજન પોસિબલ છે. તો હવે તમને બીજો પ્રશ્ન પૂછ્યો તો શું ઓનું સ્ટાર પર વિભાજન શક્ય છે? એટલે અહીંયા ઓ લઈ લઈએ, અહીંયા સ્ટાર લઈ લઈએ, તો બંને જવાબ સમાન આવે છે. તો એ ચેક કરીએ આપણે બરાબર. તો આ તો સત્ય છે બરાબર. અને ચોથું આપણે ચેક કરવાનું કીધું કે સ્ટારનું ઓ પર વિભાજન શક્ય પોસિબલ છે બરાબર. તો ઓનું સ્ટાર પર વિભાજન પોસિબલ છે કે નહીં? તો અહીંયા ઓ લઈ લઈએ, અહીંયા શું લઈ લઈએ? સ્ટાર લઈએ. તો અહીંયા AO B સ્ટાર C AO B સ્ટાર C બરાબર શું લખાય? AOB સ્ટાર AOB સ્ટાર AOC. આવું પોસિબલ છે કે નહીં એવું તમને જોવાનું કીધું છે બરાબર. તો આમાં પણ ડાબી બાજુ જમણી બાજુ ચેક કરી લઈએ બરાબર. તો ડાબી બાજુ આપણે લઈ લઈએ. ડાબી બાજુ શું છે મિત્રો? AOB સ્ટાર C. તો મેં તમને કીધું એમ કે AOB હોય તો એનો જવાબ શું આવે? A. તો AOB અને B લઈ લો બરાબર. તો આનો જવાબ શું આવશે? A આવશે. આનો જવાબ તો યાદ આવશે બરાબર, કારણ કે એ પહેલો ઘટક A છે. આનો જવાબ A આવ્યો ડાબી બાજુનો. હવે જમણી બાજુ લઈ લઈએ બરાબર. AOB સ્ટાર AOC.
તો AOB એનો જવાબ શું આવશે મિત્રો? એ આવશે. સ્ટાર AOC એનો જવાબ પણ શું હશે? એ આવશે, કારણ કે પહેલો ઘટક એ આવે. AOBમાં જવાબ શું આવશે? એ. AOC નો જવાબ પણ શું હશે? એ. તો A સ્ટાર એ એટલે મોડમાં A માઇનસ એ થાય. શું થાય મિત્રો? મોડમાં A માઇનસ એ. તો મોડમાં A માઇનસ એનો જવાબ શું આવશે? 0. તો આનો જવાબ એ આવ્યો, આનો જવાબ 0 આવ્યો, બંને સમાન છે નહીં. તેથી ડાબી બાજુ ડઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. એટલે કે સ્ટારનું O પર વિભાજન શક્ય છે, પરંતુ ઓનું સ્ટાર પર વિભાજન શક્ય નથી, એવું લખવાનું. એટલે કે AOB સ્ટાર C ડઝ નોટ ઇક્વલ ટુ AOB સ્ટાર AOC. ખ્યાલ આવ્યો મિત્રો? AOB સ્ટાર AOC એટલે કે સ્ટારનું O પર વિભાજન શક્ય છે, પરંતુ ઓનું સ્ટાર પર વિભાજન શક્ય નથી. એકદમ ઇઝી દાખલો છે. બરાબર, પહેલાં આપણે સમક્રમી અને જૂથનો નિયમ બંને માટે ચકાશું, અને પછી સ્ટારનું O પર વિભાજન શક્ય છે, પરંતુ ઓનું સ્ટાર પર વિભાજન શક્ય નથી, આપણે સાબિત કરી દીધું. બરાબર, તો વ્યવસ્થિત સમજીને દાખલો ગણી નાખો. આગળ વધીએ મિત્રો. 13મો દાખલો. x ડઝ નોટ ઇક્વલ ટુ 5. x એ ખાલી ગણ નથી. ધારો કે સ્ટાર ફ્રોમ P ઓફ x ક્રોસ P ઓફ x ટુ P ઓફ x દ્વિક્રિયા આપેલ છે. સ્ટાર શું આપેલ દ્વિક્રિયા? તો કે A સ્ટાર B બરાબર A માઇનસ B યોગ B માઇનસ A. એટલે A માઇનસ B એટલે શું મચાય મિત્રો? A અને B નો તફાવત ગણ. યોગ B માઇનસ એટલે B અને A નો તફાવત ગણ. બતાવો કે સ્ટાર માટે તટસ્થ ઘટક phi અને વ્યસ્ત ઘટક A ઇન્વર્સ બરાબર A છે. એટલે તટસ્થ ઘટક phi છે અને વ્યસ્ત ઘટક A જ છે, એવું આપણે સાબિત કરવાનું છે. તો તટસ્થ ઘટક માટે આપણે સાબિત કરતા. બરાબર, તો તટસ્થ ઘટક માટે મિત્રો આ રીતે જોતા હતા આપણે. તટસ્થ ઘટક તો A સ્ટાર E ઇઝ ઇક્વલ ટુ E સ્ટાર A બરાબર A, આવું આપણે મેળવતા હતા. બરાબર, અને વ્યસ્ત ઘટક માટે મિત્રો વ્યસ્ત ઘટક માટે શું જોતા હતા? A સ્ટાર B બરાબર B સ્ટાર A ઇઝ ઇક્વલ ટુ E, આવું આપણે જોતા. બરાબર, તો તટસ્થ ઘટક તમને આપેલો છે. શું આપણે phi લઈ લઈએ. બરાબર, જવાબ શું આવવો જોઈએ? A આવવો જોઈએ. જવાબ શું આવવો જોઈએ મિત્રો? A. બરાબર, તો તટસ્થ ઘટક અહીંયા phi લઈએ, જવાબ A આવી જાય તો એનો પાકું કે તટસ્થ ઘટક શું છે? phi જ છે. બરાબર, ઓકે. જોજો તો પેલા તટસ્થ ઘટક માટે તો ક્રિયા લઈ લઈએ. A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ A માઇનસ B યોગ B માઇનસ A. તો B બરાબર શું લઈ લે મિત્રો? phi લેતા, કારણ કે તટસ્થ ઘટક તમને સાબિત કરવાનું કીધું phi. બરાબર, તો અહીંયા આપણે E બરાબર phi લઈ લઈએ. જો જવાબ A આવી જાય એટલે phi તમારો તટસ્થ ઘટક થઈ જશે. તો E બરાબર શું લઈ લઈએ? phi લઈ લઈએ. બરાબર, એટલે B બરાબર phi લઈ લઈએ. તો તેથી A સ્ટાર phi ઇઝ ઇક્વલ ટુ A માઇનસ phi યોગ phi માઇનસ A, આવું થશે. તો A માઇનસ phi એટલે A અને phi નો તફાવત ગણ. તો A અને phi નો તફાવત ગણ શું આવશે મિત્રો? A જ આવશે. ખ્યાલ આવ્યો મિત્રો? કારણ કે phi એટલે તો ખાલી ગણ થાય. તો A યોગ phi અને એનો તફાવત ગણ. તો phi અને એનો તફાવત ગણ શું થાય મિત્રો? phi થશે. phi માંથી એ બાદ કરવાનું છે. phi એટલે ખાલી ગણ છે, ખાલી ગણમાં કંઈ બાદ જ ના થાય. બરાબર, તો A યોગ phi. તો A અને phi નો યોગ ગણ શું થશે મિત્રો? A જ થશે. શું થશે? A. તો A સ્ટાર phi બરાબર શું આવ્યું? A આવ્યું. બરાબર, જો આવી ગયું A. તેથી સ્ટાર માટે તટસ્થ ઘટક શું છે મિત્રો? phi છે. અને વ્યસ્ત ઘટક લઈએ. બરાબર, અને વ્યસ્ત ઘટક માટે તો વ્યસ્ત ઘટક શું છે? A ઇન્વર્સ બરાબર A. તો ક્રિયા શું આપેલ છે? A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ A માઇનસ B યોગ B માઇનસ A, આવું આપેલું છે. તો વ્યસ્ત ઘટક માટે શું થવું જોઈએ? A સ્ટાર B બરાબર B સ્ટાર A બરાબર E થવું જોઈએ. શું થવું જોઈએ? A સ્ટાર B બરાબર B સ્ટાર A બરાબર E. એ એટલે ખાલી ગણ જવાબ આવવો જોઈએ. એ એટલે અહીંયા તટસ્થ ઘટક શું આવ્યો મિત્રો? phi આવ્યો ને. તો આનો જવાબ શું આવવો જોઈએ? ખાલી ગણ આવવો જોઈએ મિત્રો. શું આવવો જોઈએ? ખાલી ગણ. તો B બરાબર આપણે શું લઈ લઈએ? કારણ કે વ્યસ્ત ઘટક A જ આપેલો છે. શું આપેલ છે? A. તો B બરાબર A લેતા. B બરાબર A લેતા જોજો મિત્રો, જવાબ phi આવી જાય એટલે કે તટસ્થ ઘટક, એટલે તમારો A છે એ શું છે? વ્યસ્ત ઘટક છે. બરાબર છે. તો B બરાબર એ લઈએ તો A સ્ટાર A બરાબર A માઇનસ A યોગ A માઇનસ A. તો A અને એનો તફાવત શું થાય મિત્રો? ખાલી ગણ.
એ અને એનો તફાવત શું થાય મિત્રો? ખાલી ગણ. ખાલી ગણ જો ખાલી ગણનો જવાબ શું આવશે? ખાલી ગણ. અને ખાલી ગણ તમારો શું છે? તટસ્થ ઘટક છે. એ આવી ગયો બરાબર. અહીંયા જો ઈ છે ને એ તટસ્થ વ્યસ્ત ઘટક બરાબર, તટસ્થ ઘટક બરાબર. તો અહીંયા ઈ આવી ગયો મિત્રો બરાબર. અહીંયા શું આવ્યું? ફાઈ. તો ફાઈ તટસ્થ ઘટક છે, તો એનો એ શું થાય? એનો વ્યસ્ત ઘટક થશે બરાબર. તો એ સ્ટાર એ બરાબર ફાઈ આવી ગયું બરાબર. એનો મતલબ કે એ છે એનો વ્યસ્ત છે. તો તેથી લખશું અહીંયા આ રીતે એ સ્ટાર એ બરાબર ફાઈ. તેથી એનો વ્યસ્ત ઘટક એટલે કે વ્યસ્ત ઘટક એનો વ્યસ્ત ઘટક એ ઇન્વર્સ બરાબર શું થાય? એ થાય. તો આ તમારો શું આવી ગયો મિત્રો? જવાબ આવી ગયો. ખ્યાલ આવ્યો? તો આજે મિત્રો અહીંયા સુધી રાખ્યા બરાબર. આગળના જે સ્વાધ્યાયની આગળના જે ઉદાહરણો છે એ ગણવા બરાબર ના આવડે તો મને પૂછો બરાબર. તો આજે મિત્રો અહીંયા સુધી રાખીએ. સારું, જય શ્રી કૃષ્ણ.